नारी सशक्तिकरण के इस दौर में जब बेटियां हर क्षेत्र में आगे बढ़कर अपना नाम रोशन कर रही है, तब वडोदरा की बेटी रिद्धि वालकर की ओर से भी गौरवान्वित कर देने वाला एक कार्य किया गया है। दरअसल 12 ज्योतिर्लिंगों में से एक पहले ज्योतिर्लिंग सोमनाथ महादेव मंदिर की ओर से वडोदरा की रिद्धि वालकर को गणेश जी की प्रतिमा बनाने का कार्य दिया गया था। तब रिद्धि वालकर ने महज 2 घंटे में 1.5 फुट के गणेश जी तैयार कर दिए थे। गणेश जी की इस प्रतिमा को सोमनाथ महादेव मंदिर में महादेव के शिवलिंग के पास स्थापित किया गया। हालांकि सोमनाथ के मंदिर में रखी जाने वाली गणेश जी की प्रतिमा बनाने का सौभाग्य जब वडोदरा की रिद्धि वालकर को प्राप्त हुआ, तो बता दें कि रिद्धि ने महादेव जी के सानिध्य में ही ये कार्य कर दिखाया। वैसे रिद्धि बीते 4 से 5 सालों से गणेश जी की कार्य कर रही है। મારું નામ રિદ્ધિ વિજય વાલકર અને હું લાસ્ટ 5 વર્ષથી બાપાશ્રી આર્ટમાં સેવા આપું છું અને મારા ગુરુશ્રી આશીષ પદ્માકર સાંડે એમને મને ગણપતિ બનાવતા શીખવાડ્યા અને લાસ્ટ 4 દિવસ પહેલાં મેં અને મારો સાથીદાર દેવેન્દ્ર જાધવ અમે 2 જણ જઈને સોમનાથ જે પ્રથમ 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ શિવજીના સાનિધ્યમાં અમે એમના પુત્ર શિવ ગૌરી નંદન એમની મૂર્તિ સાકારી હતી અને ખૂબ સુંદર રીતે એમના જ આશીર્વાદથી અને મારા ગુરુશ્રીના આશીર્વાદથી અમે બહુ સારી રીતે મૂર્તિ સાકારી હતી। એ અનુભવ એટલે આમ કહેવાય કે બહુ નસીબવાળી વ્યક્તિને મળે કે જેના પર બાપ્પાના આશીર્વાદ છે, એમના ગુરુના આશીર્વાદ છે અને પ્લસ માતા પિતાના પણ આશીર્વાદ હોય, એ વ્યક્તિને એ સંધિ મળી છે કે શ્રાવણ માસના દરમિયાન શિવજીના સાનિધ્યમાં અમે ગણપતિની મૂર્તિ ત્યાં જઈને સ્વીકારી છે। સમય 1-2 કલાક જેવો સમય લાગ્યો હતો। ત્યાંના જે દર્શન કરવા જે બધા જનો આવી રહ્યા હતા અને પ્લસ જે સોમનાથના ત્યાં જે મહારાજો છે બધા અને જે સ્ટાફ મિત્ર મંડળ છે એમનો પણ બહુ સારી રીતે સહકાર રહ્યો હતો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।